અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી જીએસ મલિકના માર્ગદર્શન અને આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં બેદરકાર વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા તેમજ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવાના હેતુથી રાજ્યભરમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ અભિયાન અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, તાલુકા પીઆઈ ઓકે જાડેજાના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમરેલી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ઇઝરાનીના માર્ગદર્શન હેઠળ ચિત્તલ ખાતે વાહન ચાલકોની કડક તપાસ કરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવતા કુલ 31 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા। ડીએસ ઇસરાનીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી જાળવવા અને નાગરિકોના ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પોલીસ વિભાગ સતત પ્રતિબદ્ધ છે। આવા અભિયાનોનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં, પરંતુ જવાબદાર વાહન વ્યવહારની સંસ્કૃતિ વિકસાવવાનો અને અકસ્માતોને અટકાવવાનો છે। અમરેલી તાલુકા પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી છે।